મોરબીના ધારાસભ્યને એવું થયું કે હું મોરે મોરે કરી લઉં, એને પણ એમ થયું મોરે મોરો થઈ જાય. આજે હું જાહેરમાં કહું છું, ભાઈ શ્રી મોરબી વાળા ધારાસભ્ય શ્રી, તમે રાજીનામું આપો. આમ આદમી પાર્ટીનો યુવાન ચહેરો તમારી સામે મૂકીશ. અને એટલું નહીં, તમે જેટલી મતોથી નહીં હાર્યા એટલી મતોથી હરાવું તો જ માનજો કે આમ આદમી પાર્ટીના અમે શિક્ષણ છીએ. એટલું નહીં, સીઆર પાટીલને ચેલેન્જ આપું છું કે તમારા મત રહેવડે તો બોટાદમાં પણ રાજીનામું અપાવડાવો અને અહીંયા પણ ચૂંટણી કરાવો. આવો મોરે મોરો થઈ જાય. અને બીજા પણ ભાજપના ધારાસભ્યોને વિનંતી છે, 161 માંથી કોઈને પણ ફરીથી ચૂંટણી કરાવવાની કે રાજીનામું આપીને લડાવવાની તાકાત હોય તો મારા આમ આદમી પાર્ટીના સૈનિકો તૈયાર છે. હવે ખ્યાલ નથી તમારી ભાજપના ભ્રષ્ટાચારીઓ. ભાઈ એમના 161 માંથી પાપ ઓછું થાય તો સારું કે નહીં? સારું કે નહીં? મને હમણાં મીડિયા વાળા પૂછતા હતા કે સુદામભાઈ ફરીથી ચૂંટણી આવે. મેં કીધું ભાજપનો નેતા હારતો હોય ને 10 ની ઉપરથી પાપ ઘટતો હોય ને તો અમે 24 કલાક ચૂંટણી લડવા તૈયાર છીએ. બરોબર કીધું મેં? મિત્રો, રેન બસેરા વાળાને નથી મૂકતા, આ ગરીબોને નથી મૂકતા. મને લાગે છે આ રેકડી વાળાઓ પાસેથી પણ હપ્તા લેતા હશે. આ નિમ્ન કક્ષાના છે, આ ઓટો વાળા પાસેથી પણ હપ્તા લેતા હશે. શહેરમાં પણ વિકાસ નહીં કર્યો હોય પણ ચિંતા કરવાની જરૂર નથી. ડર કાઢી નાખો, ડરવાની જરૂર નથી. અને તમને કદાચ એમ થાય કે સુદાનભાઈ અમારે સામે નથી આવવું, જે દિવસે મતદાન હોય અને ઝાડુનો બટન દબાવી દેજો. આ ગંદકીને સાફ ન કરીએ તો ઈશુદાન ગઢવી નહોતો સાહેબ. એટલે છેલ્લી મારી વિનંતી એટલી જ છે કે જનતા એક થાય, જ્ઞાતિ જાતિ ધર્મ બધું ભૂલી અને મતદાનનો દિવસ આવે ત્યારે 85% મતદાન થવું જોઈએ અને એમાં મોટામાં મોટું મતદાન ઝાડુને થવું જોઈએ એવું સંકલ્પ લઈ લેજો. જય હિન્દ, જય ભારત. આપણી વચ્ચે સાગરભાઈ રવારી છે, લક્ષ્મણદાસ બાબુ છે, અમારા